નમસ્કાર દર્શક મિત્રો, આજે એક એવા વિષયને લઈને ચર્ચા હાથ ધરવી છે જે મને, તમને, આપણને સૌને સ્પર્શે છે. દર્શક મિત્રો, મને કટોકટીના સમયે ગુજરાતના એક અગ્રગણ્ય દૈનિકના પાનાઓ પર ભાઈ આદિલ મંસૂરીની, જરા ખૂબ અંગત મિત્ર હતા, ભગવાન એમના આત્માને શાંતિ આપે, 4 પંક્તિઓ વાંચવામાં આવી હતી. મહેશભાઈ, આ પંક્તિઓ એવી હતી કે વીજળીના થાંભલા પણ રંગાઈ જાય છે ને રસ્તા પરના ખાડાએ પુરાઈ જાય છે. વીજળીના થાંભલા પણ રંગાઈ જાય છે, રસ્તા પરના ખાડાએ પુરાઈ જાય છે. ચરણ પડે જ્યાં જ્યાં આપના, સાફ સફાઈ સૌની થઈ જાય છે. ચરણ પડે જ્યાં જ્યાં આપના, સાફ સફાઈ સૌની થઈ જાય છે. એ 1970ના દાયકાનો દ્વિતીય અડધા ભાગ હતો. આજે જો આદિલભાઈ જોતા હોતા તો કંઈક ઉંમર હતી. એમણે લખ્યું હોત, ચોક્કસ મને વિશ્વાસ છે કે વીજળીના થાંભલા પણ રંગાઈ જાય છે ને રસ્તા પરના ખાડા પણ પુરાઈ જાય છે. વીજળીના થાંભલા પણ રંગાઈ જાય છે ને રસ્તા પરના ખાડા પણ પુરાઈ જાય છે. ઝાડના પાંદડા ફોગર મશીનથી ધોવાઈ જાય છે. ઝાડના પાંદડા ફોગર મશીનથી ધોવાઈ જાય છે અને મોટા મોટા બોર્ડ અને રસ્તા ઉપર રોશની પથરાઈ જાય છે. મોટા મોટા બોર્ડ અને રસ્તા ઉપર રોશની પર પથરાઈ જાય છે. ચરણ જ્યાં જ્યાં આપના પડે, જળહળાટ બધું થઈ જાય છે. જળહળાટ બધું થઈ જાય છે. આદિલ મંસૂરીની ક્ષમા યાચના સાથે મેં આ પંક્તિઓ થોડી જુદી રીતે રજૂ કરીશ. હકીકત છે, હું એ જગ્યાએ રહું છું મહેશભાઈ કે જે વિસ્તારમાં આ વખતે આપણા પતંગોત્સવમાં જે વિદેશી મહેમાન પધાર્યા હતા, એમના કાફલાનો ઉતારો હતો આઈટીસી હોટેલમાં. 3 દિવસના સમયમાં રોડના ડિવાઈડરોથી માંડી, ડિવાઈડિંગ ગ્રીલથી માંડી, ઝાડના થડિયાથી માંડી, વીજળીના થાંભલાથી માંડી અને રોશની, મારા પાસે અંડરપાસ છે, સરદાર પટેલ કોલોની અંડરબ્રિજ, બધી ઝળહળા રોશની થઈ ગઈ. આપણને લાગે કે દિવાળી ફરી આવીશું, પણ ના, આ તો ચાન્સેલર અમુક દેશના આપણા પતંગોત્સવમાં શિરકત લાવી રહ્યા હતા. એમના સ્વાગતની તૈયારી હતી. પ્રધાનમંત્રી શ્રી એમના યજમાન હતા. ત્યારે આપણે એવા અકલમઠા છીએ કે આપણને સમજણ નથી પડતી કે આ કન્યાની કેડે ભાર છે. આ બધું તમારા પૈસે થાય ભાઈ. આ રસ્તા રાતોરાત હમા થઈ ગયા અને ખાડા પુરાઈ ગયા ને આ બધું થઈ ગયું, એ બધું જ તમારા પૈસે થાય છે. કરવેરાના નાણાં તમારા છે. સરકાર પૈસા છાપતી નથી. તમે કરવેરાના નાણાં ભરો છો, એમાંથી જે કંઈ ચોર ખાય, મોર ખાય, ઢોર ખાય, બાકી વધે એ ખેડૂના ભાગ જાય, એમ બાકી વધે પ્રજાના ભાગ જાય. તો હવે એક નવીન પ્રસંગ અમદાવાદ અને ગુજરાતને આગળ આવી રહ્યો છે, જેના માટે આપણને ગૌરવ થાય છે. ગૌરવ થવું જ જોઈએ. મને પણ થાય છે. હું તો જ્યારથી મેં સાંભળ્યું છે ત્યારથી અરખની એલિયા અરખાવું છું. કોમનવેલ્થ રમતો આ વખતે આપણે ત્યાં રમાવાની છે 2030માં. અને પછી મેં જોયા મહેશભાઈ, પાટિયા મોટા મોટા બોર્ડ લાગ્યા છે, હવેનો દાયકો અમદાવાદનો. પછી મેં ઝીણવટથી વાંચ્યું કોના છે, તો બિલ્ડરોની સંસ્થા છે, ગાયહેડ એને લગાડ્યા. હવેનો દાયકો અમદાવાદનો એ સમજાયું છે પેલા બિલ્ડરોને કે મજા કરો બાપલા, મજા થઈ ગઈ. આ 10 વર્ષ તો આપણે દૂધે જમો અને
એ સવામણ તળાઈના પલંગ પર સુવો. આપણા બિલ્ડર બંધુઓને મોજ પડી ગઈ, એમણે મૂકી દીધા, એમણે આખું પ્રદર્શન કરી દીધું આવતો દાયકો અમદાવાદનો, અને જળાહળા થતું જીએમડીસી ગ્રાઉન્ડમાં પ્રદર્શન જોયું હોય ઓડિયો વિઝ્યુઅલ સાથેનું, તો આપણે વિદેશમાં હોઈએ એવું લાગ્યું. ત્યારે મૂળ વાત એ છે કે જે દેશમાં 82 કરોડ લોકોને 5 કિલો ઘઉં અથવા બીજું અન્ય અનાજ તમારે મફત આપવું પડતું હોય, 82 કરોડ લોકો ગરીબ છે એવું તમે સ્વીકારો છો. 145 કરોડમાંથી 82 કરોડ એટલે કેટલા ટકા થયા? 145 કરોડના 50% એટલે 72 કરોડ થાય. એમાં બીજા 8% ઉમેરો, એટલા ટકા તમે ગરીબ છે એવું તમે સ્વીકારો કે આ દેશની 58% પ્રજા ગરીબ છે, બાકી રહી જતા ગરીબો જુદા. એટલે 58% પ્રજા જે દેશની ગરીબ છે, જે દેશની 58% પ્રજાને આપણે 5 કિલો અનાજ મફતમાં આપીએ છીએ, એ પ્રજાના દેશમાં આવતો દાયકો અમદાવાદ. હવે ગુજરાત કઈ બહુ સુખી રાજ છે એવું છે જ નહીં. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં ગુજરાતનો નંબર ક્યાં છે જોઈ જજો. એ મારે તમને કહીને, પણ એ તળિયાની નજીક છે, મારે તમને કહીને તમારો મૂડ ખરાબ નથી કરવો. શિક્ષણ, હમણાં ભારત સરકારના શિક્ષણ મંત્રાલયનો એક સર્વે આવ્યો. મહેશભાઈ, 3જા ધોરણ સુધીના વિદ્યાર્થીઓમાં ગુજરાત દેશમાં છેલ્લા નંબરે છે શિક્ષણની ગુણવત્તાની દ્રષ્ટિએ. 6ઠ્ઠા ધોરણ સુધીના વિદ્યાર્થીઓના કેસમાં ગુજરાત દેશમાં તળિયેથી બીજા નંબરે છે, એટલે છેલ્લેથી બીજા નંબર. અને 9મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની સરખામણીમાં ગુજરાત પાછું છેલ્લા નંબરે જતું રહ્યું છે. તો શૈક્ષણિક ક્રાંતિ, શિક્ષણનું ખાનગીકરણ, શિક્ષણનું પાછળના નવી શિક્ષણ નીતિ અને બધા આયામો એ કોના લાભાર્થે થાય છે ભાઈ? ડોવલના છોકરા તો વિદેશમાં ભણે છે, થરીથામ પણ વિદેશમાં થયા છે. તો આ કોના લાભાર્થે થાય છે? એટલે દર્શક મિત્રો, રોશની થાય, ગમે, મને પણ ગમે ને તમને ગમે, કારણ કે તાબૂત ગેલા તરકડા અને વિવાહ ગેલી નાર, કોઈ કોમ પ્રત્યે આપણને પ્રેજ્યુડિસ નથી, પણ આવી એક કહેવત છે ગુજરાતી. એ ઉત્સાહ એમનો સમાતો નથી હોતો, એ વખતે એમનું જોમ સમાતો નથી હોતું, એનું દર્શન કરે છે. ભલભલી લોખંડની સાંકળો કમર પર પીઠ પર મારે છે જોશમાં આવી. અને બહેનો વિવાહનો અવસર હોય અને જે રીતે આનંદથી માલે છે, માનવું જ જોઈએ, આનંદની વાત છે. હજુ એ સમાજમાં માની શકાય છે. હજુ સલામતીના ધોરણો એટલા નીચે નથી ઉતર્યા કે તમારે સોનાના દાગીના પહેરી અને ઉપર કાળા રંગનું કલર કરી દેવો પડે. બિલકુલ. કે એવું કહ્યું હતું કે રાજ્ય કેવું હોવું જોઈએ? તો કે રાજ્ય એવું હોવું જોઈએ જ્યાં વેપારીઓ થડે બેસીને નિર્ભયતાથી ધડાધડ વેપાર કરતા હોય અને એ રાજ્યની સ્ત્રીઓ, મહિલાઓ ઘરેણાથી લદાઈને ઉત્સવો માણતી હોય. આવા સમૃદ્ધિશીલ રાજ્યની કલ્પના છે આદર્શ રાજ્ય તરીકે. આપણે જ્યારે જ્યારે વાંચીએ છીએ એસટીની સવારી સલામત અમારી, સ્વચ્છ, સલામત, સમયસર એસટી, તમને રમૂજ થાય છે? થવી જોઈએ, કારણ કે એસટીઓ દોડાવવામાં આવે છે ખાનગી ઓપરેટરોના લાભાર્થે. જે મોટા ભાગના મેજર રૂટ છે કે જ્યાં તમને લોડ ફેક્ટર 100% મળી રહે, ત્યાં તો ખાનગી બસો ચાલે છે. પણ ગામડાઓમાં તમારે તમારી ફરજના ભાગરૂપે બસ મોકલવી પડે છે, ત્યાં એ 40%, 50% લોડ ફેક્ટરે ચાલે છે, એટલે નુકસાન કરે છે. તો જમવામાં જગલો ને ખાવામાં બગલો, કૂટવામાં બગલો, સોરી, જમવામાં જગલો ને કૂટવામાં ભગલો. એ ભગલો ગામડે રહેશે અને જગલો ખાનગી ક્ષેત્રમાં છે, એ જમી જાય છે ને ભગલો કૂટ્યા કરે છે. ત્યારે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિવાળી આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોર્પોરેટરથી માંડીને અધિકારીઓ સુધીના બધાના મોઢા ઝળા 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 છે. જાણે સોનો બલ્બ લગાડ્યો હોય બે બાજુ, એવા આમ ચહેરાઓ ઝગમગાટ થઈ રહ્યા. પેલું લગ્ન વખતે આજે જ કોઈક દેશના એક નંબરના ધનાઢ્ય પરિવારના ગ્રાન્ડમાં એમના દોહિત્રના લગ્ન પ્રસંગે કઈ ગાતા હતા. બીજું તો જાજુ યાદ ના રહ્યું, પણ વીરો મારો ઝગમગ ઝગમગ થાય, વીરો મારો વરઘોડે ચડે ને હીરો મારો ઝગમગ ઝગમગ થાય. એમ આ બધા હીરા ઝગમગ ઝગમગ થાય છે અત્યારે. એમને ટાણું આવી ગયું છે. ત્યારે આ છે શું બધું જાણીશું આપણે આ ક્ષેત્રના એક વિશ્લેષક, જેમની નજર હંમેશા પોતાની આજુબાજુ બનતા બનાવો પર મંડાયેલી હોય છે, અને આમ છતાંય જમીનનું તળે કદી ચૂકતા નથી, આકાશમાં ઉડતા નથી, અને કોઈને બાકી મૂકતા નથી. એવા આપણા મિત્ર હિતેશુ, રિસોર્સ પર્સન, પર્યાવરણવિદ, ઇજનેર, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વ્યક્તિત્વ એવા મહેશભાઈ પંડ્યાને હું આપની સમક્ષ આવકારું છું, અને હવે આ ચર્ચાનો દોર આગળ વધારવા મહેશભાઈને વિનંતી કરું છું. નમસ્કાર વ્યાસ સાહેબ, અને નમસ્કાર દર્શક મિત્રો. આદિલ મંસૂરીજી અને આપની માફી માંગીને એક વાક્ય બીજું ઉમેરવા માંગુ છું. ગરીબોના અથવા ઝુંપડપટ્ટી પણ દિવાલોથી ઢંકાઈ જાય છે, એ વાક્ય ઉમેરવાનું નહીં. યસ, જી 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 સાહેબ. અમદાવાદનું બજેટ રજૂ થયું અને નિયમ પ્રમાણે કમિશનર રજૂ કરે છે. રાજ્યમાં નાણામંત્રી કરતા હોય, કેન્દ્રમાં નાણામંત્રી કરતા હોય, પણ લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં એના વહીવટી અધિકારીઓ કરતા હોય. એટલે અહીંયા મ્યુનિસિપલ કમિશનરે બજેટ રજૂ કર્યું, અને એક પણ પૈસાનો સાહેબ એમને કરવેરો ના નાખ્યો. એટલે ખુશ થવું જોઈએ કે એક પણ પૈસાનો કરવેરો નાખ્યા સિવાય 3000 કરોડનું વધારાનું બજેટ આપણને આપ્યું. લગભગ 17,000 થી ઉપર કરોડ, એટલે 1,708 કરોડનું બજેટ આપણને આપ્યું. એટલે ખુશ થવું જોઈએ. હવે અત્યારે હાલ જે કોર્પોરેશન દેવું જે છે 984 કરોડ રૂપિયા છે, અને એક અંદાજ છે કે 2027 માર્ચ સુધીમાં 1,236 કરોડે પહોંચશે આ દેવું. પણ એક રાજનેતા એવું બોલતા હતા, એ કહેતા કે દેવું એટલે તમે લોકો શું કામ ચિંતા કરો? દેવું તમારા ખિસ્સામાંથી પૈસા આપવા પડે છે. તમે ક્યારે ભર્યું દેવું? રાજ્યનું દેવું, રાજ્યના દેવાની વાત કરતા હો તો તમે ક્યારે ખિસ્સામાંથી પૈસા આપ્યા? તો અહીંયા આ 1,236 કરોડ રૂપિયા 2027માં દેવું થવાનું, અને આજે 988 કરોડ છે, તો ચિંતા શાની કરો છો? તમારા ખિસ્સામાંથી જતા નથી. વાય આર યુ વરીડ અબાઉટ ધ દેવું? અને દેવું દેવું કરીને આ લોકો વિપક્ષોને બૂમો પડવાની ટેવ પડી ગયા, તમે બી આ દેવું 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 કર્યા કરો છો. તો જલસા કરો ને, તમને કોઈ મુશ્કેલી છે? કેટલી સરસ લાઈટો થાય છે ને જગામગ ચાલે છે. જગલાના તો જલસા જ છે. અને તમે ભગલો છો જ નહીં, તમને તો મજા છે, તો તમે શાની ચિંતા કરો છો? એટલે સાહેબ આ વખતનું જે છે ચૂંટણીલક્ષી બજેટ, હું બે વસ્તુ કહીશ: ચૂંટણીલક્ષી અને કોમનવેલ્થ. પણ ત્રીજું એમને ઉમેરી છે પર્યાવરણલક્ષી. એટલે મારા કાન સરવા થયા સાહેબ. હું જાગૃત નાગરિક તો છું જ, પણ જયારે પર્યાવરણની વાત આવે ને તો મને જરા આમ થાય કે શું છે. કેમ અનિદ્રાના રોગી છો આપ? હા હા, ખરો સાહેબ. કે બધા જ જાગૃત નાગરિકો ઇન્સોમનિયાથી પીડાતા હોય, અનિદ્રાના રોગીઓ એવું ઘણી વખત બનતું હોય છે. લોકો સ્વીકારે નહીં, આપણે સ્વીકારીએ કે બરાબર જે કહેવું તે કહો, પણ આ છીએ આપણે છીએ. અને એમાં કઈ કહેવા મને કઈ બહુ નાના બે નથી લાગતું. નિસ્બત ધરાવીએ છીએ, એટલે જે કહેવું તે કહેવાય, અને જયારે જે કહેવું તે કહે. પણ આપણે તો વાત કરવાના, અને આપણી ચેનલમાં વાત કરવાની મજા આવે, કારણ કે એમાં સંવાદ થાય, ચર્ચા થાય, લોકોના માટે વાત કરીએ, કોઈનો પક્ષપાત સિવાય, કોઈ પૂર્વગ્રહ સિવાય સાચી વાત હોય કરીએ, ડેટા આધારિત વાત કરીએ છીએ. આમ ફરજી ડેટા વાળી વાત કરતા જ નથી. એટલે ડેટા આધારિત વાત કરીએ છીએ.
એમણે એમ કે પૂરમુક્ત અમદાવાદ. હવે હું નાનો કદાચ નિશાળમાં ભણતો હશે ત્યારે 1972માં પૂર આવ્યું તે મેં સાંભળેલું. એ પછી બહુ પૂર નથી આવ્યા આપણા ત્યાં, કે ધરો ડેમ બાંધી ગયો. તો પૂરમુક્ત અમદાવાદ શબ્દ મૂકે મને નવી લાગી કે ફ્લડ ફ્રી સિટી બનાવીશું અમે, સસ્ટેનેબલ અને ક્લાઇમેટ એક્શન. એટલે મારું કાન પાછા સરળા થઈ જાય કે દરેક ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સમાં ભાગ લેવા જવું, એસડીજી ટીટીમાં ભાગ લેવા જવું, પ્લાસ્ટિક ટીટીમાં ભાગ લેવા જવું, એની રિવ્યુ મિટિંગમાં હાજરી આપવું. એટલે મને પણ થાય કે સારું આ સસ્ટેનેબલ અને ક્લાઇમેટ એક્શન કેવું હશે. ત્રીજું છે હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટી. સ્માર્ટ સિટી તો ક્યારની પણ વાતો સંભળાય છે. ચાલો ક્યારનું ચાલે છે આ સ્માર્ટ સિટી વાળું, તમે કહો છો તો ક્યારનું ડિંડક ચાલે છે સાહેબ. એ 100 સિટી જાહેર કર્યા હતા 2014માં, એમાં પણ આપણો નંબર હતો. એટલે 10 વર્ષ થઈ ગયા વાતને. નહીં થયું 10 વર્ષ થયા તો હજુ બી સ્માર્ટ સિટી બનાવવાના છીએ આપણે. એવું પણ મેં તો સાંભળ્યું હતું કે અમદાવાદને ટોક્યો શહેર બનાવવાનું છે, પછી સિંગાપોર બનાવવાનું છે એવું સાંભળ્યું હતું મેં, હોંગકોંગ બનાવવાનું છે એવું પણ સાંભળેલું. એટલે દર વખતે આ નવું નવું બનતું જાય છે. એટલે આ વખતે પણ હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ત્યારે સાહેબ મને થોડો વાંધો એ પડે કે મારો હાટકેશ્વરનો બ્રિજ હાલ્યા ચાલ્યા સિવાય તૂટી જાય, કયા હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરતા હોઈશું. અમારો પશ્ચિમનો વિસ્તાર બોપલ, સાઉથ બોપલ, અને એ બાજુ સાહેબ એક ફ્લાયઓવર બની ગયો, અને બની ગયા પછી ખબર પડી કે આગળ તો ડેડ એન્ડ છે, રસ્તો જ નથી. તો કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ છીએ. ચોથો મુદ્દો છે પર્યાવરણ અને ક્લીન એર મિશન. આ ચોથો મુદ્દો છે. પાંચમો મુદ્દો લઈ કે સ્પોર્ટ સિટી, એટલે કોમનવેલ્થના સંદર્ભે હશે એવું માની લઈએ. વાયર ફ્રી સિટી, એટલે પેલા જે વાયરો ખોદાય છે ને એ બધા ઉપર લટકતા હોય છે, પરંતુ વાયર ફ્રી સિટી તો આપણા ઘણા વખતથી છે સાહેબ. હવે વાયરો ઉપર નથી લટકતા, એ નીચે હોય છે, પણ એ વારંવાર તૂટે. એક વખતે ઇલેક્ટ્રિક વાળા આવે ને ખોદી જાય, પછી બધા ટેલિફોન વાળા આવીને ખોદી જાય, પછી ગટર વાળા આવીને ખોદી જાય. હા, એટલે એ સતત કરતું હોય છે. અને એમાં પાછું લખ્યું છે ઝીરો વેસ્ટ સિટી. પણ ઝીરો વેસ્ટનો તો મને અર્થ ખબર જ નથી પડતી. ઝીરો વેસ્ટ એટલે શું? એટલે કચરો થવાનો જ નહીં, કચરો કરવાનો જ નહીં એવું સિટી. ઇન્ક્લુઝિવ સિટી એટલે સમાવેશ, એમ ગુજરાતી એવું કહીએ તો થાય. ક્લાઇમેટ રેઝિલન્ટ સિટી, સર્વ સમાવેશક. હા, સર્વ સમાવેશક એટલે ઇન્ક્લુઝિવ એ શબ્દ છે, પણ ગુજરાતી અઘરો છે. પણ હવે આજકાલ લોકોને અંગ્રેજી સમજવાની ઈઝી પડે છે, એટલે ઇન્ક્લુઝિવ. અને જો ગુજરાતી કરીએ ને તો પાછો આક્ષેપ એવો થાય કે તમે ગૂગલમાંથી ચોરી કરી છે. એટલે ભાઈ મારા પોતાના શબ્દો છે, પણ તો બી લોકોને ડાઉટ હોય તો ગૂગલમાંથી જોયું છે ભાઈ મારું ગુજરાતી સારું છે. એટલે તમે ના સમજાય તો તમારા ભોગ. પણ એવા શબ્દો જયારે મૂકીએ છીએ ને તો આવા કે આ ગૂગલમાંથી ડાયરેક્ટ ઉઠાંતરી કરી જાય, ભાઈ આ અમારા શબ્દો છે. એટલે સાહેબ એ ઘણી વખતે પછી ના છૂટકેવા ઇન્ક્લુઝિવ જેવા અંગ્રેજી શબ્દો આપણે વાપરી દેવા પડતા હોય છે. પછી પાછું લખે ડસ્ટ ફ્રી સિટી, ધૂળ મુક્ત સિટી. આવા લક્ષ્યાંકો આપણે મૂક્યા છે, અને 430.38 કરોડ રૂપિયા આપણે આ કોમનવેલ્થને લઈને એને બુસ્ટર ડોઝ, કોરોના પછી શબ્દ આવ્યો બુસ્ટર ડોઝ, આ બુસ્ટર ડોઝ આપ્યો છે આપણે. કોને આપવાનો? બુસ્ટર કોર્પોરેશન ના બજેટ ના આપવાનો. એટલે બુસ્ટર ડોઝ કોમનવેલ્થ ગવર્મેન્ટ, એટલે રમતો સરસ થાય સાહેબ એટલા માટે. પણ રસી કોની છે? આસ્ટ્રાઝેનેકાની છે કે પછી આપણી દેશી છે? એ તો ખબર નથી, બધું મિક્સ હશે. કારણ કે હવે આ ટેરિફ પછી જો 30મી માર્ચ પછી જાહેર થાય પછી આપણને ખબર પડે કે આ રસી કોણ આપે છે, કોણે બનાવી છે, એ પછી ખબર થાય. હજુ તો ચર્ચા જ ચાલે છે એની. સાહેબ આ અમદાવાદ છે ને ખાડા નગરી તરીકે ઓળખાય છે. મારા એક મિત્ર છે, એવી એન્જિનિયર છે, ઉંમર થઈ એમની 75 વર્ષની લગભગ. એને એમના પત્ની જ્યાં ખાડા પડે અમદાવાદમાં ચોમાસામાં પહોંચી જાય, અને કમિશનરને ફોન કરે, ઈમેલ કરે, અને મીડિયાને હાજર રાખે. અને પછી એવું નામ પડે કે ખાડા નગરી અમદાવાદ. પહેલાં તો રોડ રસ્તા બહુ સરસ છે, મોડેલ કરતા હતા, પણ આ ખાડા નગરી પડી ગઈ. એટલે એમ લખ્યું છે કે શહેરમાં રસ્તા ટકાઉ બનતા નથી, રસ્તા તૂટી જાય છે. પેલા ચોમાસામાં ભૂવા પડતા હતા, હવે શિયાળામાં ભૂવા પડે છે. ગમે ત્યારે પડે, ગમે ત્યારે પડે. એટલે કઈ ભૂવા તો ગમે. પેલા રસ્તા તૂટતા હતા, હવે તો પુલ પણ તૂટી જાય છે. હા, એટલે પણ સાહેબ હવે ભૂવા તો ગમે ત્યારે ધૂણે ને, એને કઈ ચોક્કસ થોડું હોય કે ચૈત્ર મહિનામાં જ ધૂણે, ગમે ત્યારે ધૂણે ભૂવા. એટલે એવું છે.
હવે એના પાછળ 1540 કરોડ રૂપિયાનું બજેટ આપ્યું છે. એટલે આમ સારી વસ્તુ કહેવાય, પણ મને એમ થાય છે કે ડાઉટ જાય કે અટલ બ્રિજ જે બનાવ્યો અને પછી 30 રૂપિયા ફી રાખી હતી. અત્યારે મારા દીકરીને મારે પણ ત્યાં જવું પડ્યું, કારણ કે એનો શોખ, એમને એવું લાગુ ના જોઈએ કે મારા મા બાપે બતાવ્યું નહીં. તો મેં એવી પરિકલ્પના સાથે ગયો હતો કે બધું કાચનો ફ્લોર છે આખો, અને જુદા જુદા ચિત્રો મૂકવામાં આવ્યા છે, પણ પછી કંઈક કાચ તૂટી ગયો હતો. એટલે અત્યારે 2 નાના નાના એક બ્લોકમાં કાચ મૂક્યા છે, બાકી બધા તો પેલા સ્ટીલના મૂકી દીધા છે. તો પછી મને થાય કે હું પૈસા કેવી રીતે ખર્ચું? તો 30 ની જગ્યાએ તો 50 રૂપિયા છે. એટલે એ પ્રકારનું જે થયું. અને પછી આ હાટકેશ્વરનો બ્રિજ 44 કરોડમાં થયો અને હવે તોડવાનો આવ્યો, કે બોપલનો બ્રિજ જે આગળ રસ્તો જ નથી અને છતાંય બ્રિજ બની ગયો, કે સુભાષ. એ તો જબરજસ્ત છે, પણ જી રસ્તા આગળ રસ્તો નથી ને બ્રિજ બની ગયો બોપલનો. હા, અદ્ભુત છે. આ લોકોને તો આપણે નોબેલ નહીં પણ પદ્મવિભૂષણ પદ્મભૂષણ તો આપી જ શકીએ. પણ એટલા માટે સાહેબ એમ શબ્દ વાપર્યો, હાઈટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શબ્દ વાપર્યો છે. એટલે રસ્તા વગરનો બ્રિજ. હા હા. પછી સાહેબ 350 કરોડથી વધારાનો ખર્ચો વૃક્ષો વાવવામાં થશે. 350 થી વધારે કરોડ રૂપિયાનો. એટલે જો પર્યાવરણ વિદ્યા તરીકે હું આનો વિરોધ કરું તો પછી હું પર્યાવરણનો વિરોધ છું એમ કહેવાય. એટલે મારે થનગનવું જોઈએ. વૃક્ષો કાપવાનો ખર્ચો બતાવ્યો છે કે નહીં? કઈ ના, એ નથી બતાવ્યો, કારણ કે એ વધારે થાય છે. પણ મજાની વાત એ છે કે સાહેબ આ વખતે આ ગયા ચોમાસામાં 40 લાખનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો આપણે. 4 મિલિયન ટ્રી. એના પહેલા 3 મિલિયન ટ્રી હતું, એના પહેલા 2 મિલિયન ટ્રી હતું, અને છેલ્લા 5 વર્ષમાં એમ કહે છે કે કોર્પોરેશને 1 કરોડથી વધારે વૃક્ષો વાવ્યા છે. સાહેબ મજાની વાત સમજવા જેવી એ છે કે વૃક્ષો હયાત તો હતા જ. હવે અમદાવાદ વસ્તી ગણતરી નથી કરી આપણે, 2011માં 52 લાખની હતી, પછી નથી ગણી. એટલે આંકડો જો બધા કોર્પોરેશનમાંથી જ મેળવ્યો છે જુદી જુદી જગ્યાએથી, એટલે લગભગ એમ કહે છે કે ભાઈ 80 લાખની વસ્તી છે અને 10 લાખ લોકો અવર જવર કરે છે. એટલે 90 લાખની વસ્તીએ સાહેબ આપણે 1 કરોડથી વધારે ઝાડ છેલ્લા 1 વર્ષમાં વાવ્યા, 5 વર્ષમાં. એટલે તો પછી ગ્રીનરી થવી જોઈએ. દર 1 ફૂટ એક ઝાડ હોવું જોઈએ, જે દેખાતું નથી. અને તાજેતરમાં 8 વોર્ડમાં વૃક્ષો ગણતરી કરી, હયાત અને વાવેલા બધા થઈને માત્ર 16 લાખ વૃક્ષો નજરે પડ્યા. અને એટલે સાહેબ આ એર ક્વોલિટી ઇન્ડેક્સને જે બગડવાનું કારણ છે તે આ બધું છે. મેં કોર્પોરેશનને કાગળ લખ્યો હતો કે અમે પણ સહકાર આપ્યો હતો, અમે બી એની કન્સલ્ટેશનમાં ગયા હતા વૃક્ષો વાવવાની જ્યારે વાત હતી ત્યારે. પણ સાથે અમે એવું સજેશન કરેલું કે એનો સોશિયલ ઓડિટ કરાવો, વોર્ડમાં જવાબદારી આપો. તમે એમ ના કહો કે તમે એવું જાહેરાત કરી કે ભાઈ વિતરણ કરવાનું લઈ જજો, રોપા લઈ ગયા લોકો એટલે એટલામાં વહી ગયા. સોશિયલ ઓડિટ કરાવો, અને વોર્ડ વાઇઝ સોશિયલ ઓડિટ કરાવો તો તમને ખબર પડે કે ખરેખર કેટલા વૃક્ષો વવાયા છે. સાબરમતી રિવરફ્રન્ટ આગળ સાહેબ કોનોકાર્પસ નામનું એક વૃક્ષ કે જેને વન ખાતાએ પ્રતિબંધિત કરી દીધું છે કે આના રજકણથી પરાગરસથી શરદી ખાંસી ઉધરસ થાય છે. અને એને બીજું એ છે કે પાણીનું બહુ શોષણ કરે છે. હવે આખી તમે સાબરમતી રિવરફ્રન્ટ જુઓ તે કોનોકાર્પસથી છવાયેલી છે, ગ્રીનરી દેખાય એના માટે. હવે સાહેબ આજે પેલો હતો કે પૂરમુક્ત અમદાવાદ બનાવીશું, એ તો થઈ જશે, કારણ કે ધરોઈમાં તો પાણી આવવાનું નથી, અને સાબરમતી અને નર્મદાનું આવે છે એ મોડા વેલા બંધ થઈ જશે. પણ સાહેબ અમદાવાદમાં 2 ઇંચ વરસાદ પડે છે તોય જળબંબાકાર થઈ જાય છે, એના લોકો ફ્લડ કહે છે, એને ફ્લડ કહે છે. એમાં મુક્ત કરીશું. હવે એના માટે આ લોકોએ 200 કરોડના ખર્ચે ફ્લડ રિસ્ક એસેસમેન્ટ અને મોનિટરિંગનું મોડેલ અમે સ્થાપીશું. એમાં એ કરવા માટે 15 તળાવોનું ડેવલપમેન્ટ, 7 તળાવોનું રીડેવલપમેન્ટ અને 6 તળાવના ઇન્ટરલિંક પ્રોજેક્ટના 178 કરોડ રૂપિયા વાપરવાના છે.
હવે અહીંયા મારો મુદ્દો એ મૂકો છે સાહેબ કે હમણાં તાજેતરમાં જે રિપોર્ટ બહાર આવ્યો એમાં 37 તળાવો ગુમ થઈ ગયા છે, ગાયબ થઈ ગયા છે. 2000માં શૈલેષ શાહ વર્સિસ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની એક જજમેન્ટ છે અને એમાં હાઈકોર્ટે એવી સૂચના આપી હતી એ વખતે કે 3 મહિનામાં તમારે એસેસમેન્ટ કરવાનું છે અને એ પછી 3 મહિનામાં ગેજેટ બહાર પાડવાનું છે, બધી તળાવોની યાદી બહાર પાડવાની છે. અને એમણે વેટલેન્ડ શબ્દ વાપરેલો અને એવું પણ કહેલું કે જે ચોમાસામાં ખાબોચિયું ભરાય છે એને પણ વેટલેન્ડ ગણી લેવાનું અને તળાવોની ગણતરી કરવાની. હવે આ જો તળાવો હતા અમદાવાદના એમાંથી 150 તે વખત જ હતા ને, પણ અત્યારે છેલ્લો જે રિપોર્ટ આમાં 37 તો ગાયબ થઈ ગયા, એની પર પૂર્ણ થયા, બીજું થયું. હવે વસ્ત્રાપુર તળાવની વાત કરીએ સાહેબ. 2005માં માનનીય મુખ્યમંત્રીથી તત્કાલીન અને LK અડવાણીજી આ બંને જણે વસ્ત્રાપુરનું તળાવ લોકાર્પણ કરેલું. તકતી પણ એમની હતી. પછી તળાવ ભરાતું નહોતું એટલે નર્મદાનું પાણી નાખવામાં આવતું હતું. એટલે એક અધિકારીને પૂછ્યું અમે, તેણે RTIમાં જવાબ આપ્યો કે તળિયું તૂટી ગયું છે, પાતાળ સાથે મળી ગયું છે. હવે તળિયું તૂટી ગયો શબ્દ મારા માટે નવો હતો, એટલે પાણી રહેતું નથી. તો જે નર્મદાનું પાણી કેવી રીતે રહેશે? વરસાદનું પાણી તળિયું તૂટી જવાથી ના રહેતું હોય તો નર્મદાનું પાણી કેવી રીતે રહેશે? અને પછી બીજો જવાબ એ આપ્યો કે આ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટનું એક મોડેલ છે, નર્મદાનું એક્સેસ વોટર આમાં નાખીએ છીએ એટલે તળાવ ઊંચા આવે. હવે એ તળાવ 2 મહિના પહેલા 10 કરોડના ખર્ચે રીડેવલપ થયું. વચ્ચે તો પડી રહ્યું હતું, એકદમ ખાલી ખટ હતું, એકદમ પડી રહ્યું હતું, પણ પછી રીડેવલપ થયું અને રીડેવલપ લોકાર્પણ થયેલા તળાવને ફરીવાર લોકાર્પણ કર્યું માનનીય ગૃહમંત્રીશ્રીએ. એટલે મને આ જે શબ્દ આવ્યો કે 7 તળાવના રીડેવલપમેન્ટ થશે, કદાચ એના લોકાર્પણ પણ થશે, એટલે પુનઃ લોકાર્પણ. એટલે હું મજાકમાં એવું કહું મારા મિત્રોને કે મેં નવું ઘર લીધું હોય ત્યારે હું વાસ્તુ કરું એ સ્વાભાવિક છે, પણ 5 વર્ષે રંગોરેગાન કરું અને પછી ફરીવાર એ વાસ્તુ મારે કરવું જ પડે. એ આપણા શાસ્ત્રોમાં કહેલું છે, પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. જી, એટલે આ તો આપણા શાસ્ત્રોમાં કહેલું છે કે આ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. તો પછી એનું લોકાર્પણ ફરીવાર થવું જ જોઈએ. તો પછી તમે કેમ આવું કરો છો? તમારે તો આવું જોઈએ, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે ભજ ગોવિંદમ. અને તળાવ ઇન્ટરલિંકિંગ ની વાત કરી છે. હવે જયારે અમદાવાદના 11 તળાવો થયા ત્યારે ઇન્ટરલિંક તો હતા જ, તો કયા તળાવ ઇન્ટરલિંક ની વાત કરવામાં આવી છે? અને મને યાદ છે. ફરી કરો. હા, એટલે એમાં બધા ગાંધીનગરમાં ચિલોડાથી સર્કિટ હાઉસ તરફ જતા ડાબી બાજુ 1 કરોડો રૂપિયાના ખર્ચે થયેલું તળાવ છે. એમાં એ બન્યું ત્યારથી અત્યાર સુધી પાણી આવ્યું જ નથી, કારણ કે એના આવરા જ નથી. જી, પણ એવું વસ્ત્રાપુરનું છે, કારણ વસ્ત્રાપુરની બાજુમાં રહું છું એટલા માટે એ તળાવની અડીને જ મારું ઘર આવેલું છે. એટલે એ જ તકલીફ છે, તમને ત્યાંથી દૂર કરીને કોઈ તળાવમાં પાણી ભરાતું હોય ત્યાં મોકલવા જોઈએ. એટલે સાહેબ શું થાય છે કે ચોમાસામાં અમદાવાદ જળબંબાકાર હોય, વસ્ત્રાપુરનું તળાવ ખાલી હોય અને બાજુમાં આવેલું GMDC ની બાજુમાં યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ છે, એ આખું ભરાઈ જાય. હા, એ ભરાઈ જાય છે. પણ લોકોને ખબર ક્યારે પડે સાહેબ? નવરાત્રી ત્યાં થાય છે, વાઇબ્રન્ટ નવરાત્રી. એટલે 2 દિવસ નવરાત્રી બંધ થાય ત્યારે લોકોને ખબર પડે છે કે આ તો તળાવ ભરાઈ ગયું. એટલે એને આ લોકો હવે એક નવું એને શું સ્પોન્જ પોન્ડ કહેવા માંડ્યા છે. તો આ કુદરતી સ્પોન્જ તળાવ છે, એવા એના માટે પૈસા ખર્ચાયા છે કે કોર્પોરેશન આવા જે પાણી ભરાય છે એવી જગ્યાને સ્પોન્જ પોન્ડ ડિક્લેર કરવાના છે કે તળાવ ત્યાં કરવાનું. હવે આ તો નેચરલ સ્પોન્જ તળાવ છે આ વસ્તુ, એટલે ત્યાં સ્પોન્જ મૂકશે. પણ હા, તમે આ તકલીફો જ આજ તમારી. તમને નગીનાવાડીમાં એક પ્લોટ આપી દીધો ને બધા પ્રશ્નોનું નિરાકરણ, તો હરિયાળી પણ છે ત્યાં સાહેબ. એટલે સાહેબ આ બન્યું છે કેમ આવું?
આ ફ્લડ કેમ આવે છે? ફ્લડ નથી, કૃત્રિમ ફ્લડ એવું હું કહું છું કે વરસાદ તો 2 ઇંચ જ પડે છે, પણ અમદાવાદની વસ્તી 2011માં 52 લાખની હતી, અત્યારે 80 લાખની થઈ છે. હવે તમારે સુવેજ નેટવર્ક છે પૂરતું નથી, એ હું નથી કહેતો. સાબરમતી રિવર પોલ્યુશનનો જે કેસ સુઓમોનો દાખલ થયો, જસ્ટિસ પાર્ટીવાળાએ લીધો હાઈકોર્ટમાં, એમાં રાજ્યની સરકારે અને કોર્પોરેશને સ્વીકાર્યું છે. અને એટલા માટે બીજી વ્યવસ્થા એવી છે કે સ્ટોર્મ વોટર પાઇપલાઇન, ચોમાસાનું પાણી એમાં જાય એટલે ચોમાસામાં જ એ પાઇપલાઇનો ખુલ્લી હોય, બાકી એ પાણી ના જાય. પણ અત્યારે સ્ટોર્મ વોટર પાઇપલાઇન જે છે એ 12 માસ વહે છે, કારણ કે ગટરના કનેક્શન જ નથી. એટલે કોર્પોરેશને નવી સોસાયટી પાસેથી ગટર કનેક્શનના પૈસા તો લઈ લીધા, અને મને તો મારા ગટરનું પાણી જાય નથી મતલબ, મને ખબર એ મારે પડવાની જરૂર નથી કે ક્યાં નાખ્યું એમણે, એ સ્ટોર્મ વોટરમાં નાખે છે. ચોમાસામાં સાહેબ શું થાય છે કે વરસાદ એટલો બધો આવે કે એ પાણી, એટલે સ્ટોર્મ વોટર તો અડધી ભરેલી છે ગટરથી, હવે આ પાણી આવ્યું એટલે બેક મારે છે, એટલે અમદાવાદ જળબંબાકાર થાય છે. એટલે એને ફ્લડ સિટી એમ નામ આપ્યું છે આ લોકોએ. એટલે હવે એના પણ પૈસા વાપરવાના છે. વર્લ્ડ બેંકની લોન લઈને લગભગ 3500 કરોડની વર્લ્ડ બેંકની લોન લેવાના છે, અને સ્ટોર્મ વોટર પાઇપલાઇન નાખવાની અને સુવેજ નાખવાની. આઈ એમ હેપી કે ભાઈ એટલીસ્ટ આ જળબંબાકારની સ્થિતિ નહીં સર્જાય એવી આશા રાખું છું. પણ શહેર તો પછી 5 વર્ષ માટે ખોદાયેલું જ રહેશે ને? કદાચ સાહેબ 2030માં કોમનવેલ્થ આવે છે પહેલા બધું થીગડા તો મળી જશે, પછી 31માં જે થવું હોય તે થાય, 30માં તો બરાબર હશે. આપણે એટલું સાચવવાનું સાહેબ. પછી હમણાં મારા તમારા જેવા એક મિત્ર છે, દરેક વસ્તુના ઉપર બાયનોક્યુલર મૂકીને જોયા કરે. તો મને એમણે કહ્યું કે એક વખતે હું આવતો હતો ને સામેથી મેં જોયું તો એટલું છાપરું ઉડતું આવતું હતું કે હું દૂર ખસી ગયો. પછી નજદીક ગયો હું, નજદીક આવ્યું એ ત્યારે ખબર પડી કે આ ડબલ ડેકર બસ હતી, ભુવામાંથી નીકળી. જી જી સાહેબ. એટલે વાસ્તવિક છે આ બધી તકલીફો. એટલે સાહેબ થોડી બસની વાત કરી લઈએ, કારણ કે હવા પ્રદૂષણ થાય છે એટલે બહુ જ મારે બાઇટ આપવી પડે છે. એટલી વખતે બાઇટ આપવી પડે છે, એક દિવસમાં 10 ટેલિવિઝન કે પ્રિન્ટ મીડિયા લઈ જાય છે. એટલે લોકો નિષ્ણાતો તો છે પણ કદાચ ખુલીને બોલતા ગભરાતા એવું મને લાગે છે. એવું નથી કે હું એકમાત્ર ઉજ્જળ ગામમાં ઈડનનો પ્રધાન છું, પણ હું બોલું છું, લોકો નથી બોલતા. વિદ્વાનો બહુ જ છે આપણા ત્યાં, હું બોલતા નથી. એટલે મારા ત્યાં આ જવાબદારી આવે કે બધા ટીવી મીડિયાવાળા અને પ્રિન્ટ મીડિયાવાળા બાઇક લઈ જાય તો કે કેમ હવા પ્રદૂષણ વધી ગયું છે. એટલે મારું પહેલું કારણ એ કે તમારી અમદાવાદની 80 લાખની વસ્તી, પણ કોર્પોરેશનને હજુ પેલી નવી વસ્તી ગણતરી નથી આવી, એટલે એમને કદાચ 52 લાખની વસ્તી જ લાગે છે. એટલે એએમટીએસ અને બીઆરટીએસ આ બંને બસો મળીને સાહેબ 1117 બસો છે માત્ર. હવે બીઆરટીએસમાં માત્ર 250 બસ મૂકી છે સાહેબ. હવે આખો કોરિડોર લઈ લીધો, એમ આખું અમદાવાદ ઘેર કર્યું. એટલે બાજુના જે રોડો હતા, મુખ્ય રોડો, એ સર્વિસ રોડ જેવા થઈ ગયા. એટલે ટ્રાફિકની સમસ્યા થઈ, એર પોલ્યુશન વધ્યું, રસ્તાઓની ક્વોલિટી તો આપણે જાણીએ છીએ. એટલે આપણે જે વારંવાર શબ્દો મારી સાથે ચર્ચામાં વાપરો છો, સ્મોક અને સ્વોગ, એ જે એટલે એ ધુમાડો અને ધૂળ બધું ભેગું મળે છે. હવે આ વખતે આ લોકોને લાગ્યું કે ના વસ્તી ગણતરી પ્રમાણે જવું જોઈએ, ભલે હવે કંઈક જાહેરાત કરી સરકારે કે વસ્તી ગણતરી કરવાના છીએ, એટલે એમને લાગ્યું. એટલે પછી 2030 સુધીમાં 3000 ઇલેક્ટ્રિકલ વ્હીકલ મૂકવાના છે. એટલે મને આનંદ થયો કે હાશ, થોડોક તો ફરક પડશે. પણ 3000 બસો પૂરતી નથી જાહેર પરિવહન માટે. 80 લાખની વસ્તીએ 3000 બસ એટલે કશું જ ના કહેવાય સાહેબ. અને 3000 બસ તો તમારે 10 વર્ષ પહેલા કરવી જોઈતી હતી. એટલે અત્યારે તમારે મૂકવાની હોય તો 5000ની ગણતરી કરવી પડે, પણ એ મૂકી છે. પણ જે બી થયું એ સારું થયું. ધૂળમુક્ત કરવા માટે સાહેબ ફૂટપાથો અને પેવિંગ કરાવ્યું છે. એમાં પાણીનું સીપેજ અટકી ગયું છે, અને ઝાડ હોય ત્યાં ઝાડે પણ પેલા ટાઇલ્સો લગાવી દીધી છે, એટલે પાણીનું સીપેજ જ ના થાય. અને પાછું એ પેવિંગ દર વર્ષે ઉખાડી નાખવાનું, કોઈ ફરિયાદ નથી કરતું એની.
છતાંય કોર્પોરેશન એટલી જાગૃત છે કે મારા નાગરિકો હેરાન ના થવા જોઈએ, એટલે દર વર્ષે ફૂટપાથ ઉખાડી નાખવાની અને નવી બનાવવાની. અને મને નવી લાગે છે કે સાહેબ એક ધૂળ દૂર કરવા માટેનું એક મશીન ચાલે છે ધીમી ગતિનું, ગોળ ગોળ ફરે અને ધૂળ હા. લે. અરે ભાઈ, અહીંયા હજી જરૂર નથી. આ તમે એક ધૂળ બીજી જગ્યાએ નાખો છો, એનું એ થયું. આ શું કામ તમે ફેરવો છો? આ શું કામ? પણ કોને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કેવી રીતે આપ્યો છે સાહેબ મને ખબર નથી. પિંક ટોયલેટની વાત કરી, અત્યારે પિંક ટોયલેટ છે, બીજા 25 ઉમેરવાના. અમારી એક ગ્રીન કેટેગરી સ્ટુડન્ટ એણે એમટેક કર્યું અને એને રસ પડ્યો, એટલે એમટેકમાં એણે સબ્જેક્ટ લીધો આ સેનિટરી પેડનો. એમાં પિંક ટોયલેટની મુલાકાત આવી ગઈ, અમદાવાદના 10 જેટલા જોયા. તો સાહેબ વેન્ડિંગ મશીનો મૂક્યા છે પેડ માટે, એક પણમાં પેડ નથી. ઇન્સિનેશન મશીનો મૂક્યા છે. એ જે બેન જે સાચવે છે, બેનને ખબર નથી કે આ મશીન કયું છે, અને કોઈ ચાલુ હાલતમાંથી. તો પછી આ પિંક ટોયલેટનો મતલબ શું? અને મેં એ વખતે પણ લખેલું કે આનું મોનિટરિંગ થવું જોઈએ અને સમજ આપવી જોઈએ કે આ પિંક ટોયલેટ શું છે. હવે હું તો પુરુષ છું એટલે જઈ શકતો નથી, પણ અમારી એ સ્ટુડન્ટ એમટેક કર્યું એને, એ ગઈને એનો આ રિપોર્ટ હતો. એટલે સાહેબ આ જે બજેટ મુકાયું એમાં આ બધી એમાં ચર્ચાઓ છે. એટલે મને એમ થાય છે કે હવે હાલ તો કરવેરો લગાવ્યો નથી, પણ પછી તો દરેકમાં કરવેરા ઇન્ડાયરેક્ટલી ડાયરેક્ટ નહીં લગાવે, પણ તમે જેમ પાર્કમાં જાઓ છો તો 10 રૂપિયાની ફી કરી, 15ની ફી કરી. હવે મને વાંધો સાહેબ એ છે કે મધ્યમ વર્ગના લોકો અને ઉપર મધ્યમ વર્ગના લોકો એ રિક્રિએશન સેન્ટરમાં જઈ શકશે, પણ જે 80 કરોડ લોકો, એટલે ગુજરાતના કેટલા છે ખબર નથી, એ જે ગરીબો જે છે, જે માત્ર સરકારના અનાજ ઉપર નભે છે, એ લોકોના બાળકોના રિક્રિએશનનો શું? એ લોકો આ બગીચાઓમાં જઈ શકશે ખરા? એટલે મારો આ સવાલ થાય કે પર્યાવરણ મુક્તની જ્યારે વાત, પર્યાવરણ વાળું હરિયાળું બજેટની વાત કરો છો, તો પછી શું થશે આટલા બધા ખર્ચે? એટલે પછી મારા 2000 કરોડ વધાર્યા અને કરવેરો નથી, એનાથી ખુશ થવાનું કે પછી શું કરવાનું? થેન્ક યુ સાહેબ. ખૂબ રસપ્રદ અને ચિંતાજનક બંને રીતે આપની વાત ને હું મૂલવીશ. રસપ્રદ એટલા માટે કે આપણે કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે, જાહેર ખબરના પાટિયા ગાય હેડ કે બળદ હેડ ગમે તે કોઈક ઓર્ગેનાઇઝેશન છે એના મુકાયેલા આપણે જોયા આવતો દાયકો અમદાવાદનો, તો હું તો ખુશ થઈ ગયો. મને લાગ્યું કે હવે તો અમદાવાદ અમદાવાદ અમદાવાદ, મારે ના જોઈએ બીજો કોઈ વાત. અમદાવાદ અમદાવાદ અમદાવાદ. ના સાહેબ, હવે ટોક્યો એમ કહે છે, સાહેબ 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 એક આપણે વચ્ચે રોકું. હવે ટોક્યો એમ કહે છે કે અમારે અમદાવાદ બનાવવું છે. હા, શક્ય છે. જી સાહેબ. આ દુનિયામાં કોઈ પણ વસ્તુ શક્ય છે. જી. એવું કહેવાય છે કે નિકિતા ક્રુશ્ચોવ પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યા અને દિલ્હી એરપોર્ટથી વિદાય થઈ રહ્યા હતા, ત્યારે નહેરુજીએ પૂછ્યું કે બિફોર યુ કેમ ટુ ઇન્ડિયા એન્ડ નાવ ધેટ યુ હેવ સીન ઇન્ડિયા, શું ફરક લાગે? ત્યારે નિકિતા ક્રુશ્ચોવે એવો જવાબ આપ્યો કે હું ભારત આવ્યો હોય પહેલા, અમે તો સામ્યવાદી દેશ છે, ભગવાનમાં માનતા નથી, એટલે અમે લોકો ભગવાનમાં માનતા નહોતા, હું નહોતો માનતો. પણ હવે પાછો જઉં છું ત્યારે મને ચોક્કસ એવી ભ્રાંતિ કહો કે જે પોતે પણ એવું થાય છે કે ભગવાન જેવું કંઈક તો છે, તો જ આ તારો દેશ ચાલે છે. ચાલે છે, રામ ભરોસે. રામ ભરોસે હિન્દુ હોટલ. એટલે આ દેશ એ દિવસે દિવસે એવા લોકોના હાથમાં જવાનો છે કે જે કોમવાદ, વિસ્તારવાદ, ધર્મ, જ્ઞાતિ વગેરેના આધાર પર ચૂંટાયા છે. પહેલા શબ્દ વપરાતો તો વિનેબિલિટી, એબિલિટી, ક્ષમતા, કે માણસમાં એબિલિટી જોઈએ. હવે શબ્દ વપરાય છે વિનેબિલિટી. અને એ વિનેબિલિટી કેવા કેવા કામો સરકાર પાસે ઉરાંગ કરાવે છે, એ તાજેતરનો બગદાણાનો બનાવેનું આદર્શ ઉદાહરણ છે.
એ બનાવ બન્યો. જે ખરેખર જેમનું ગુનામાં નામ આવવું જોઈતું હતું એ ના આવ્યું. સમાજ આખો ઉપર તળે થઈ ગયો. એના આગેવાનો મળ્યા, 15 ધારાસભ્યો, 3 MP, 2 મિનિસ્ટરો. અને પછી સરકારે SIT કરીને ગુનેગારને પકડીને પૂરી દીધો. અને પછી ગુનેગાર જામીન લઈને છૂટી ગયો. ખાધું પીધું ને રાજ કર્યું. બંને સમાજો જળવાઈ ગયા. આ વિનેબિલિટીનો પ્રભાવ છે. બનાવટથી છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા. હું ઘણી વાર કહું છું, બનાવટની છે બલિહારી, ઉકરડા બાગ થઈ બેઠા. જે જાતે જોઈ ના શકતા, જગત ચિરાગ થઈ બેઠા. જેને ખુદને છોકરા ના હોય એ બાળ વિકાસ ખાતું સંભાળતો હોય, અને જેને લગ્ન ન કરે મહિલા ઉત્કર્ષ ને કલ્યાણ નું ખાતું, અને 24 કલાક તૈયાર રહેતો એ માણસ નશાબંધી અને એને સંલગ્ન ખાતાઓ સંભાળતો. આ દશા આપણે લોકશાહીની કરી છે. દ્રૌપદીનું ચીરહરણ તો દ્યુત સભામાં થયું હતું, એક જ વખત થયું હતું. અને એને તો ચીર પૂરનાર 1000 હાથવાળો ભગવાન શ્રી કૃષ્ણ હતો. લોકશાહીની દ્રૌપદીનું વસ્ત્રાહરણ ખુલે આમ રોજબરોજ થાય છે. અને ક્યાંય નજીકના ક્ષિતિજે ક્યાંય કૃષ્ણ નથી દેખાતો કે જે એને વસ્ત્ર પૂરી શકે. એટલે બજેટો બને છે, પૈસા વપરાય છે, કેટલાક ખવાય છે, કેટલાક વેડફાય છે. સરવાળે સામાન્ય માણસ જ્યાં હતો તેનો ત્યારે છે. આટલા બધા શિક્ષણ પાછળ પૈસા ખર્ચીને, નવી શિક્ષણ નીતિ લાવીને, નવા બધા અભિયાનો કરીને મેળવ્યું શું તમે ગુજરાતમાં? તો કે ગુજરાત 3જા ધોરણના અભ્યાસક્રમ મુજબ છેલ્લા નંબરે દેશમાં. 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓની સરખામણી મુજબ 2જા નંબર, છેલ્લેથી 2જા નંબર, સેકન્ડ ફ્રોમ ધ લાસ્ટ. અને 9મા ધોરણના અભ્યાસમાં આવો એટલે પાછા ગુજરાત છેલ્લા નંબરે છે. આપણે જ્ઞાન યુગમાં જીવીએ છીએ. દુનિયાની પહેલી 200 યુનિવર્સિટીમાં ભારતની એક પણ નથી. પણ સાહેબ એટલે તો પરીક્ષા પે ચર્ચા કરીએ છીએ આપણે. નહીં, એટલે એ જ કરીએ છીએ આપણે. અને લોકશાહીની વ્યાખ્યા, મહેશભાઈ, તમે તમારા જેવા સુધારકોએ તો ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, પર્યાવરણવિદોએ, કે આપણે બદલી જ નથી. એક જગ્યાએ મારા આગળના વક્તા જોર કરીને કહેતા હતા કે આપણે લોકશાહીની વ્યાખ્યા બદલી નાખી છે. મેં મારો વારો આવે ત્યારે કહ્યું કે ભાઈ ટાઢા પડે, તમારે એક વાત કહેવી છે. આપણે કોઈ વ્યાખ્યા નથી બદલી. ગવર્મેન્ટ બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, એમની એમ છે. ખાલી સ્પેલિંગ બદલ્યો છે. BY હતું એના બદલે BUY કર્યું. ચૂંટણી આવે ત્યારે લોકોને ખરીદો, 10,000 રૂપિયા આપો, મફત અનાજ આપો, જે વચનો આપવા આપો. ગવર્મેન્ટ બાય ધ પીપલ, ખરીદો. પછી સત્તા પર આવ્યા અને પછી તો કોણ કહેવા વાળું છે? એટલે ફોર્સ ધ પીપલ, જીવો આ રીતે જીવવું 5 વર્ષ, નહીં તો જન્મમાં જાઓ. 4 વર્ષ પૂરા થતા જ જોઈશું. અને અલ્ટિમેટલી ઓફ ધ પીપલ, એમના આત્માને મારી નાખ. લોકશાહીની આ વ્યવસ્થા કરી છે આપણે. એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ આવે, રાજ્ય સરકારનું આવે, નિર્મલાબેન સીતારમણનું કેન્દ્ર સરકારનું આવે. અમને નાણામંત્રી માટે માન છે. જેને કોકે લસણ ડુંગળીના ભાવ વધ્યા ત્યારે રજૂઆત કરી કે હું લસણ ડુંગળી ખાતી નથી. મને ખબર જ નથી. કેટલી પ્રતિબદ્ધતા એ જુઓ તમે. બિલકુલ. એટલે આ નાણામંત્રીઓ હોય, આ મુખ્યમંત્રીઓ હોય, હમણાં ક્યાંક કોક જગ્યાએ મુખ્યમંત્રીની એક સભામાં કોક માણસ ક્યાંક પ્રશ્નની રજૂઆત કરવા માંગતો હતો. મુખ્યમંત્રીની સભામાં રજૂઆત કરે એમાં શું તકલીફ પડે? તો પોલીસ પકડીને લઈ ગઈ, ને પછી બહાર જે એની વ્યવસ્થા કરી હશે તો પછી પોલીસને ખબર. તમે મુખ્યમંત્રીની જાહેર સભામાં રજૂઆત નથી કરી શકતા. એ પ્રકારની લોકશાહી બ્રિટિશરોય નહોતા આપણને આપતા. એ વખતે એવું કહેવાતું હતું કે દેખ બિચારી બકરીનો, આપણી આઝાદી આવી ને મહેશભાઈ, ત્યારે આ પંક્તિઓ બોલાતી હતી, ગવાતી હતી, બહુ ગૌરવથી ગવાતી હતી.
દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તો હિન્દુસ્તાન. હવે સ્વરાજ આવી ગયું છે. આજે કોકે એને મોડિફાઈ કરી છે. હવે એવું કે છે કે દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન, દેખ બિચારી બકરીનો પણ સૌ કોઈ જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો વિલક હવે તું હિન્દુસ્તાન. એટલે ગરીબ છે એનો કાન બધા પકડશે. બકરી એ પ્રતીક છે. સાદું સીધું ગરીબ માણસ હોય જે વધેરાઈ જવા સર્જાયું હોય એ બકરી જેવો છે એમ કહેવાય. એટલે એ પરિસ્થિતિ આજે પ્રવર્તે છે. એટલે બજેટ ને તમે આટલી ગંભીરતાથી લો છો. કેન્દ્ર સરકારના બજેટનું બકુલભાઈ ધોળકિયા જેવા સમર્થ અર્થશાસ્ત્રી સાથે મેં 38 વર્ષ સુધી એનાલિસિસ કર્યું અને પછી એ નિષ્કર્ષ પર પહોંચ્યો કે આમાં સમય બગાડવા જેવું નથી. મેં બંધ કર્યું છે. એટલે આપે કોમનવેલ્થ ગેમ્સ આવવાની છે, એનાથી હરખાવવું જોઈએ. ખાડા પુરાવાના છે, એનાથી હરખાવવું જોઈએ. તળાવો પુનર્જીવિત થવાના છે, 9 તળાવો. કેટલાય નવા પુલ બનશે, બનીને પાછા તરત તૂટી પડશે, એટલે બીજા નવા બનશે. એ પણ જરૂરી છે. એકવાર બંધાયેલો પુલ ગોલ્ડન બ્રિજની માફક ઉભો રહે. બ્રિટિશરોના જમાનામાં ભરૂચ પર નર્મદા નદીનો ગોલ્ડન બ્રિજ બન્યો છે. હજુ ચસકવાનું નામ નથી દેતો. અને એ વખતે એ બ્રિજ બનાવવા માટે જે ખર્ચ થયો હતો એનાથી અનેક ગણો વધારે આવક તમે એનું આ ગરડર લોખંડના વેચી મારો તો આજની તારીખમાં થાય. બિલકુલ. જયારે આપણા તો પુલ હમણાં આજ નર્મદા નદી ઉપર 2 વાર બીજો પુલ બંધાયો. એક વાર બંધાયો તો પછી પાછું એમાં તરડ પડી, પાછો ફેરવાર બંધાયો. એમાં કઈ ચળબળ થયેલી અહમદ પટેલ ને મોદી સાહેબને, પછી પાછો અત્યારે ફરી બંધાઈ રહ્યો છે. એટલે આ આપણું જે દિનશા પટેલ જયારે માર્ગ મકાન ખાતાના મંત્રી હતા ત્યારે એવું કહેતા હતા કે આ જા બ ખા એટલે જા ભય વગર ખા, એવું ખાતું નથી. માગે તે મળે એ ખાતું છે. માર્ગ અને મકાન વિભાગ એટલે માગે તે મળે. હવે અત્યારે પ્લન્ડર વિધાઉટ ડેન્જર ખાતું થઈ ગયું છે. કોઈ પણ પ્રકારના ભય વગર ખાયકી કરે રાખતું. તાર પુલ પછી ભલે તૂટી પડતો હોય. પાલનપુરનો પુલ ઉદઘાટન થયા પહેલા તૂટી પડે, વાંધો નહીં. વાપી પાસે ઉદઘાટન થયા પહેલા તૂટી પડે, વાંધો નહીં. સુરત પાસે CR પાટીલે ઉદઘાટન પહેલા કર્યા પછી તરત તૂટી પડે, વાંધો નહીં. કોઈક જગ્યાએ પુલ બની જાય, આગળ જવાનો રસ્તો ના હોય, વાંધો નહીં. તારા ગજવામાં આવક જવી જોઈએ. એટલે પુલ ટકાઉ બને, રસ્તાઓ ટકાઉ બને. એ આપણી અર્થવ્યવસ્થાના જે પાયાના 2 સિદ્ધાંતો છે, રોજગારી અને વિત્તની સમાન વહેંચણી, એના વિરુદ્ધના છે. એ તૂટવા જ જોઈએ. તો જ બાબુઓના ખિસ્સા ભરાય, એન્જિનિયરોના ખિસ્સા ભરાય, તો જ ગેરરીતિઓ થાય, કોન્ટ્રાક્ટરો કમાય, તો જ રોજગારી ઊભી થાય. વારંવાર પુલ બને તો. એટલે આપણી અર્થવ્યવસ્થાના હિતમાં પુલ તૂટે છે, પુનઃનિર્માણ પામે છે. એ રોજગારીના હિતમાં છે. બિલકુલ. એટલે હંમેશા એ યાદ રાખો કે પુનઃપી જનનમ પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ તમને સમજણ પડવી જોઈએ. શંકરાચાર્ય બાપજીએ કીધું છે કે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. આપણે મૂઢમતી વાળા છીએ બધા, આપણને નથી સમજાતું. બાકી આ પુનઃ પૂરો થવું જ જોઈએ. એટલે સાહેબ એને હું સર્ક્યુલર ઇકોનોમી કહું છું. અર્થશાસ્ત્રી એમ છો, પણ હું એને એમ કહું છું કે સર્ક્યુલર ઇકોનોમી છે. ના, બરાબર છે. એમાં મને કોઈ પણ વાંધો નથી. સર્ક્યુલર ઇકોનોમી કહી શકાય. એટલે આ બધું થશે. રોડમાં ખાડા હશે, ખાડાઓની વચ્ચે વચ્ચે ક્યાંક રોડ હશે, નવા પુલ બનતા હશે, બનેલા પુલ તૂટતા હશે,
નવા પુલ બનતા હશે, નવા પુલ તૂટતા હશે, જૂના પુલ રહેતા હશે, નવા પુલ તૂટતા હશે, નવા પુલ તૂટે એમાં પાછા નવા પુલ બનતા હશે. પુલ બનાવવાનો ખર્ચ તમારી બાજુના પુલની જે વાત કરો છો ભલે 42 કરોડ થયો હોય, તોડવાનો ખર્ચો 50 કરોડ થતો હશે. એટલે પુલ બનાવવાનો ખર્ચ કરતા તોડવાના ખર્ચ વધારે થતા હશે. આ બધું જ ભારતીય અર્થવ્યવસ્થાના રોજગારીના ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેલ્થના લાભમાં છે. અને જા બા ખા એટલે જા બહાર જઈને ખાવું હોય તેટલું ખા, એનું અમલીકરણ કરનારા જે ગાંધીનગરમાં બેસે છે એમને આ સિદ્ધાંત સંપૂર્ણપણે ખ્યાલ છે કે ખાઓ અને ખવડાવો. એટલે આપ નકામી ચિંતા કરીને દુબળા નહીં પડતા. કોમનવેલ્થ ગેમ આવવાની છે એનું ગૌરવ કરો. તો આજે મને લાગે છે કે આવા ક્રાંતિકારી બજેટ માટે અને કમિશનર રજૂ કરે તમને શું વાંધો પડે? તમે માનો છો અત્યારે જે લેવલ છે પ્રજાના પ્રતિનિધિઓનું, એમને બજેટ રજૂ કરવા આપ્યું હોય કમિશનરની મદદ વગર રજૂ કરીએ કે બજેટ લઈ જઈ શકે, રજૂ ના કરી શકે. પેલા એક સ્પોર્ટ્સ મંત્રી ભારત સરકારના, એને મોહન બગન બોલતા નથી આવડતું. મોહન બાગાનના બદલે મોહન બેગન, મોહન બેગુ, મોહન બેગન, ઈસ્ટ બેગન. ભારત સરકારના કેબિનેટ કક્ષાના રમત ગમત મંત્રીને જો મોહન બગાનને ઈસ્ટ બેંગાલ બોલતા ના આવડતું હોય તો દેખ બિચારી બકરીનો પણ કોઈ ન જાતા પકડે કાન, એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન. આપણે આજે ચર્ચાને આ સુખદ અંત સાથે સમાપન તરફ દોરી જઈએ. મળીશું ફરી એકવાર નવો કોઈ વિષય લઈને. અને વિશ્વાસ મને આ સરકાર પર છે, વિશ્વાસ એના તંત્ર પર છે. વિષયો તો ઉભા કરતા જ રહેશે. તો ખૂબ ખૂબ આભાર મહેશભાઈ આપનો ભાગ લેવા માટે ચર્ચામાં. મળતા રહીશું. ધન્યવાદ દર્શક મિત્રો, આપનો પણ ધન્યવાદ. શુભરાત્રી. આવજો.